આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે બ્લોગ વિડીયો ચાલુ કરીએ છીએ ઘરેથી. આપણે સાયકલમાં જવાનું હોવાથી ગુડ મોર્નિંગ, જય માતાજી દરેક મિત્રોને. ચલો તાણે આપણે ડેરીએ દૂધ ભરાવા જઈએ. હા ગાઈસ, તો ફાઇનલી આપણે ડેરીએ દૂધ ભરાવા જવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ડેરી. તો ચલો તાણે ડેરીએ દૂધ ભરાઈ લઈએ અને પછી ત્યારે મળીએ કે હા ગાઈસ, તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ બાઇક લઈને જૂના ડીસા. કેમ કે આપણે જૂના ડીસા ભાભીને લોકો ગયા હતા, એ આવે છે એટલે એમને લેવા માટે જવાનું છે. તો આપણે જઈએ છીએ જૂના ડીસા જવા નીકળી ગયા છીએ. તો ચલો તાણે મળીએ. હા ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા અને અડધામાં પહોંચી ગયા છીએ. જ્યાં આપણું સ્મશાન છે ત્યાં પહોંચ્યા છીએ. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બનાસ નદી ચોક્કસ બતાવીશ. હા ગાઈસ, તો ફાઇનલી આપણે બનાસ નદી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ બનાસ નદી આવી ગઈ છે. તમે જોઈ શકો છો જો બનાસ નદી હજી પાણી તો આવ્યું નથી એટલે કોરી પડી છે, પણ ટૂંક સમયમાં બનાસ નદીમાં પાણી આવી જશે. તો તમે આપણા બ્લોગ જોતા રહેજો. તો પાણી આવશે તો તમને ચોક્કસ બતાવીશું. અત્યારે સાંભળ્યું હતું કે મહાદેવી ગયા તો હજી સુધી પહોંચી નહીં, જ્યાં આપણે નોકરી કરે ત્યાં, અને ભરત પાણી આવી ગયું કાલે રાત્રે. તો ચલો પાણી મળીએ હવે ત્યાં જઈને. હા ગાઈસ, તો ફાઇનલી આપણે જૂના ડીસા જવાનું હતું પણ જૂના ડીસા નહીં ગયા. એ લોકોને કહી દીધું ફોન કરી કે રિક્ષામાં આવી જાય વાસણા. એટલે આપણે વાસણા ત્યાં અહીંયા બેઠા છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા રોડનું કામકાજ ચાલુ છે, આ બધું છે. અને અહીંયા સામે જે છે તે દુકાન છે પંચરવાળાની. તમે જોઈ શકો છો કોઈને જો વાસણાની આજુબાજુ હોય પંચર કરાવવું હોય તો અહીંયા કરાવી શકે છે. પંચર માટે બેસ્ટ સારી દુકાન છે. તમે જોઈ શકો છો આ રોડનું કામ ચાલુ છે એટલે એક જ સાઈડ સાધનની અવર જવર થાય છે. એટલા માટે કેમ કે રોડ તૂટી ગયો તો ચોમાસામાં, એટલે નવા સેતુ બનાવવાનું કામગીરી ચાલુ છે. હા ગાઈસ, ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા આપણે કામ ચાલુ જ છે. અને સાધનો બધા અહીંયાથી આવે છે અને જાય છે. અને અહીંયા રોડર હમણાં આવશે ટૂંક સમયમાં. તમે બ્લોગમાં જોડાયેલા રીતે તમને ચોક્કસ બતાવીશ. એના ભાઈઓ બંને વાતો કરે છે, બ્લોગમાં જોડાયેલા રહેજો. હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને આપણે નાહી ધોઈને કંપની જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને હવે આપણે જઈએ છીએ કંપની. હતા મંદિરનું તમે જોઈ શકો છો વખોડવાનું, મંદિરનું સફાઈ કમ્પ્લીટ ધોઈને સાફ સફાઈ કરી નાખી છે. તમે જોઈ શકો છો મંદિરને આખું ચોખ્ખું કરી નાખ્યું છે. તો ચલો તાણી હવે કંપની જઈને મળીશું. હા ગાઈસ, તો ફાઇનલી આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ અને ત્યારે આપણે પહોંચી રહ્યા છીએ વડાવાડ ગામની હાઈવે આવે આગળ, ત્યાં પહોંચી જવા થઈએ છીએ. અને આગળ ઢોરો માટે ચાર લઈને ટ્રેક્ટર જઈ રહ્યું છે. તો બ્લોગમાં જોડાયેલા રહીજો. હા ગાઈસ, તો ફાઇનલી આપણે કંપની પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ કંપની ગોગા મંદિર. આપણે દર્શન કરી લઈએ. જય ગોગા મહારાજ. ચલો તને હા ગાઈસ, ફાઇનલી ટાઈમ થયો છે 9:30નો અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ડ્યુટી પરથી. તો ફાઇનલી હવે આપણે જશું ઘરે. તો ચલો ત્યારે લેટ્સ ગો. તો ફાઇનલી આપણે હવે કંપનીથી આગળ એન્ટ્રી ગેટ સાઈડ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ કોલ્ડ સ્ટોરેજ છે, બાજુમાં જ છે. આપણી કંપનીનું નથી, બીજી કંપનીનું છે, પણ બાજુમાં જ છે. તો ચલો ત્યારે મળીએ ત્યારે. હા ગાઈસ, ટાઈમ થયો 10:30નો. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે બેસીએ છીએ જમવા. અને જમવામાં બનાવ્યું છે સિંગ ભજીયાની સબ્જી અને રોટલી. તમે જોઈ શકો છો સિંગ ભજીયાની સબ્જી બનાવેલી છે. તો ચલો તાણી આપણે હવે જમી લઈએ. Sorry, it's DJ.